વિકાસ કે ખુલ્લી લૂંટ? દાહોદના પારેવા ગામે મનરેગા 15માં નાણાં પંચ પર ગંભીર સવાલો, તપાસની માંગ તેજ. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પારેવા ગામે વિકાસના કામોના નામે ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને રોષનો માહોલ ઊભો થયો છે. મનરેગા અને 15માં નાણાં પંચ યોજનાના કામોમાં ગુણવત્તા, ખર્ચ અને પારદર્શિતાને લઈ અનેક તીખા સવાલો ઊભા થયા છે. ગામમાં બનેલા નાળા, પથ્થરપાળા અને ચેકડેમ અંગે લોકો સીધા સવાલ કરી રહ્યા છે. શું આ કામો ખરેખર ધોરણ મુજબ થયા છે કે માત્ર કાગળ પર વિકાસ બતાવવામાં આવ્યો છે? ગ્રામજનોના આક્ષેપ મુજબ ખૂબ ઓછી સિમેન્ટનો ઉપયોગ કરી મોટા કામો પૂર્ણ બતાવવામાં આવ્યા. ઉપરથી બોલ્ડર પથ્થરો ગોઠવી મોરમ ભરાવી માત્ર દેખાવ પૂરતો પાતળો સિમેન્ટનો થર મારી કામ પૂર્ણ બતાવ્યું હોવાનો આક્ષેપ છે. તો શું આવી કામગીરી એક જ વરસાદમાં ધોવાઈ નહીં જાય? જો કામ મજબૂત છે તો ગુણવત્તાની તપાસ જાહેર કેમ નથી થતી? મામલો અહીં પૂરતો નથી. ચર્ચા એવી પણ છે કે મનરેગા અને 15માં નાણાં પંચ યોજનાના નામે ખોટા દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાનું બિલિંગ કરવામાં આવ્યું છે. શું ખરેખર કામ પ્રમાણે ચૂકવણી થઈ છે કે પછી કાગળો પર આંકડા ફુલાવી નાણાં ઉપાડાયા છે? આ સમગ્ર મામલે પારેવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ટેકનિકલ એન્જિનિયર, GRS અને સરપંચ સહિતના જવાબદારોની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી છે. શું અધિકારીઓ સ્થળ પર ચકાસણી કરી હતી કે પછી આંખ મીંચીને ફાઇલ ક્લિયર કરવામાં આવી? હવે સૌથી મોટો સવાલ, શું તંત્ર આ મુદ્દે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરશે કે ફરી એકવાર મામલો દબાવી દેવામાં આવશે? સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે જો સાચી તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. જનતા હવે સીધી માંગ કરી રહી છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી અને કામોની ટેકનિકલ તપાસ જાહેર કરવામાં આવે. હવે નજર જિલ્લા તંત્ર પર છે. જનતાના નાણાંની સુરક્ષા થશે કે ભ્રષ્ટાચારને ફરી ઢાંકવામાં આવશે? પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવાની અમે સત્યની સાથે.